To be happy, you have to eliminate two things from your life: the fear of bad future and the memory of bad past. Written by Lucius Annaeus Seneca. રોજ સવારે તમે તમારો મોબાઈલ ખોલો કે છાપું ખોલો કે ગમે એ વસ્તુ તમે જો, પેલું જ આવે મોટિવેશન કે આમ કર્યું, મેં તેમ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. સક્સેસફુલ પીપલ બધું બોલતા હોય, વિડીયોઝની અંદર જોતા હોય એટલે તરત આપણા મનમાં ઘણા બધા વિચારો ટ્રિગર થવા માંડે કે મેં બિઝનેસ કર્યો હોત તો, મેં જોબ ન કરી હોત તો, મેં આમ કર્યું હોત તો આમ થાત, મેં આમ કર્યું હોત તો આમ થાત, મેં આમ ન કર્યો, હું મારા ફ્યુચર માટે કંઈ કરી ન શકું, મારા બાળકો માટે કંઈ કરી ન શકું, જો મેં એક પગલું લીધું હોત તો આમ થાત, મેં આમ કર્યું હોત તો આમ થાત, જો આ વસ્તુ આમ કર્યું હોત તો આમ થાત. પણ જે વસ્તુ આપણા ટૂંકમાં હું એમ કહેવા માગું છું કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હતું એના વિશે વિચારવાનો કોઈ મતલબ નથી. એ પાસ્ટ જે ચાલ્યું ગયું છે એના વિશે તમે જેટલું વિચારશો એટલું તમે તમારા મગજને ટ્રિગર કરશો અને તમે તમારા ફ્યુચર ઉપર ફોકસ કરી શકશો નહીં. તો પાસ્ટ વિશે વિચારવાનું મૂકી દો. તમે જેટલું કર્યું છે એટલું પણ બેસ્ટ છે. ઘણા માણસો એટલું પણ નથી કરી શકતા. એટલીસ્ટ તમે કોઈ પ્રયત્ન તો કર્યો હતો કોઈ વસ્તુ માટે, અને જો તમે પ્રયત્ન નથી કરી શક્યા તો તમે જેટલું કરી શક્યા છો એ પણ બેસ્ટ છે. એવું વિચારવું જ નહીં કે તમે કંઈ કરી નથી શક્યા. તમારી પાસે રહેવા માટે ઘર છે, ખાવા માટે 2 ટકનો રોટલો છે, પહેરવા સારા કપડાં છે, એટલું પણ બસ છે. ઘણા માણસો પાસે તો એટલું પણ નથી હોતું. તો એવા ખરાબ વિચારોમાંથી મગજને બહાર નીકાળો. મને હજુ મારા 10મા રિઝલ્ટનો કિસ્સો યાદ છે. જ્યારે મારું 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે હું સૂતો હતો કે જી આવ્યું હશે, આપણે એક્ઝામ દઈ દીધી, હવે જી આવવું હશે એ આવશે. ટૂંકમાં મનમાં એક ચટપણ હતો કે શું હશે શું નહીં, પણ લાંબુ હું વિચારતો ન હતો કે શું થશે. તો પપ્પાએ મને કીધું કે નવા કપડાં પહેરી અને તૈયાર થઈ જાય, આપણે રિઝલ્ટ લેવા જવાનું છે. અને પપ્પાએ રસપુરીનો ઓર્ડર આપ્યો અને શ્રીખંડનો ઓર્ડર આપ્યો. તો આપણને તો અંદર થઈ ગયું કે હવે ભૂગા કાઢી નાખ્યા લાગે, કેમ કે આજુબાજુનું વાતાવરણ જોયું, મમ્મી પપ્પા ખુશ હતા, પપ્પાના વર્ડ્સ આપણને એક ટૂંકમાં અંદરથી એક એવી ખુશી આપી કે ના, કંઈક બેસ્ટ રિઝલ્ટ હશે. રિઝલ્ટ લેવા જેવો પ્રિન્સિપલની ઓફિસમાં પહોંચ્યો અને રિઝલ્ટ હાથમાં લીધા ભેગા પગ નીચેથી જમીન ખસકી ગઈ, આંખે અંધારા આવી ગયા. ઓહો યાર, આ શું છે? પણ તોય પપ્પા તો બોલે હતા, હા છોકરાનું રિઝલ્ટ આવી ગયું, હા થઈ ગયું. બધા રિશ્તેદારોના કોલ કેમ આવતા હોય તો વાત કરતા તો પપ્પાને કીધું, પપ્પા આર યુ મેડ? વાય યુ આર ધીસ કાઇન્ડ ઓફ કુલ? તમારો છોકરો ફેલ થયો છે, તમે એટલા ખુશ કેમ છો? પપ્પાએ મને ખાલી એક જ લાઈન કીધી કે બેટા, તું એક્ઝામમાં ફેલ થયો છો, લાઈફમાં ફેલ નથી થયો. તારી પાસે લાઈફમાં બીજા બધા ઘણા ચાન્સીસ છે, તો તું નિરાશ ન થા. હકીકતમાં ફેલિયર ત્યારે ગણાય જ્યારે તમે તમારા મનથી તમારી હાર સ્વીકારી લો, ત્યારે તમે એક ફેલિયર ગણાવો. પણ જ્યારે તમારી અંદર એવો જુસ્સો હોય કે ના, હું આગળ વધી શકીશ, હું પગ ઉપાડી શકીશ, આગળ વધીશ, મેં જે કર્યું એટલું પણ બરાબર છે, તો હવે આગળ હું આમ કરીશ, તો પણ એ વસ્તુ બેસ્ટ છે. ઘણા વ્યક્તિઓ અમુક એજ પછી પણ સક્સેસફુલ થયા છે. એવું નથી કે નથી થઈ શક્યા, પણ તેમને તેમની ફેલિયરને અપનાવી લીધી. નકર તો તે પણ કંઈ બની ન શક્યા હોત. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. મેં કહેવત સાંભળેલી છે કે ગામના બંગલા જોઈને આપણું ઝૂંપડું બાળી ન નખાય. ઇટ ક્લિયરલી મીન્સ કે જે તમે બહારની દુનિયા જોવો છો, બહારની સોસાયટી જોવો છો, તો એ બધું જોઈ, એની ચકાચોંધ જોઈને આપણે એમ ન વિચારાય કે આપણી પાસે આટલું જ છે, જો આપણે મહેનત કરીએ તો આનાથી વધારે કરીએ. પણ આપણાથી જેટલી મહેનત થઈ એટલું આપણે કરી શક્યા. અત્યારે માણસો એમ જ વિચારે છે કે ભાઈ મેં થોડુંક વધારે કર્યું તો થોડુંક વધારે. આ થોડુંક વધારેનો કોઈ અંત નથી હોતો. સાયકલવાળો એમ વિચારે કે મારી પાસે બાઇક હોત તો બાઇકવાળો એમ વિચારે, મારી પાસે સ્કૂટર હોત તો સ્કૂટરવાળો એમ વિચારે કે મારી પાસે કાર હોત તો કાર, સુપર કારવાળો બંગલાવાળો હવેલી. ટૂંકમાં એક્સપેક્ટેશન્સનો કોઈ અંત નહીં થાય. તો જેટલું મળે છે એટલામાં સંતોષ માનવો બેસ્ટ વસ્તુ છે. અને જો તમે સંતોષ શીખી ગયા તો ફેલિયરથી બીટ કરવા માટેનો સૌથી સરળ રસ્તો મળી જશે. એક્સપેક્ટેશન્સ નેવર એન્ડ. તો એક્સપેક્ટેશન્સને એક સમયે પૂરી કરવામાં જ સારું છે. પૂરી કરવામાં ઇન ધ મીન્સ કે એક્સપેક્ટેશનનો બધી કોઈ અંત નહીં થાય. તો એક્સપેક્ટેશન ના જ રાખવી એવું પણ નથી કહેતો, પણ જેટલું આપણાથી થઈ શકે એટલામાં ખુશ રહેવું એ બી મોટી સક્સેસ છે. દરેક નિષ્ફળતાનો અનુભવ એક સબક છે, એક એક્સપિરિયન્સ છે કે મેં મારી લાઈફમાં વસ્તુ કરી
જેથી હું નિષ્ફળ ગયો, તેથી મને ખબર પડી કે આ રસ્તો કામ નથી કરતો, જેથી હું બીજા નવા રસ્તાઓની શોધ કરીશ. આ મારા માટે એક મૂલ્યવાન માહિતી છે. માણસ છીએ, ભૂલ તો થશે જ, ચડતી પડતી બધું આવશે, પણ તમે ગર્વ કરો, તમે પ્રયત્ન તો કરજો. નિષ્ફળતા સ્થાયી નથી, પણ નિષ્ફળતાને સ્થાયી માની લેવું એ મોટું ખરાબ ફેક્ટર છે. નિષ્ફળતાને ઓવરકમ કરવા માટે મારી લાઈફની અંદર જેટલી પણ મને નિષ્ફળતા મળી, એમાંથી મેં થોડાક અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે હું શીખ્યો એ શેર કરીશ, જેથી તમને તમારી લાઈફમાં પણ આગળ કામ આવશે. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ બી રિલિજિયસ. માણસની ભગવાન પ્રત્યે એક શ્રદ્ધા એક મોટો હિલિંગ પોઈન્ટ છે ફેલિયરને ઓવરકમ કરવા માટે. માણસ ઘણીવાર ફેલ થાય તો ભગવાન ઉપર પોતાના દોષ કાઢે કે મેં ઘણી બધી મહેનત કરી પણ તે મારી પર કોઈ કૃપા ના કરી. પણ ભલા માણસ, જો ભગવાને કૃપા ના કરી હોત તો તું પ્રયત્ન પણ ન કરી શક્યો. દુનિયામાં ઘણા માણસો છે જે પ્રયત્ન પણ નથી કરતા, પણ તારામાં એટલી શક્તિ તો ભગવાને આપી કે તું પ્રયત્ન કરી શક્યો. તો ભગવાનને આવું કહેવાને બદલે એવું કહો કે મેં મહેનત કરી પણ ફળ આપવું તારા હાથમાં હતું, હું નિષ્ફળ ગયો, એમાંથી મેં ઘણી બધી વસ્તુ શીખી અને તારી કૃપા હશે તો એક મહેનત વધારે કરીશ, થોડી વધુ મહેનત કરીશ. તે કદાચ મારા માટે આનાથી પણ મોટું, આનાથી પણ સારું વિચાર્યું હશે. તો તારી કૃપાથી હું ફરી મહેનત કરીશ ને ફરી આગળ વધીશ. એમ કહીએ ને કે કોશિશ કરને વાળો की हार नहीं होती. The second point is get out from those thoughts which are bad and negative. તમે નેગેટિવ વિચારોના થોટ્સમાંથી બહાર નીકળો. નિષ્ફળતા થાય ત્યારે મગજમાં ખરાબ વિચારો આવે, ખોટા વિચારો આવે, આવેગ આવે, એ બધું સ્વાભાવિક છે કે આવેગ આવી શકે. તો આવા સમયે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે, તમારા મિત્રો સાથે કે જેની સાથે તમારી ઓરા મિક્સ થતી હોય તેની સાથે ફોનમાં વાત કરો, તેમની સાથે લટાર મારવા બહાર નીકળો, તમારું મનગમતું પુસ્તક વાંચો, રેડિયો સાંભળો, કોઈ મનગમતું ભગવાનનું ભજન સાંભળો, કોઈ મેડિટેશન કરો. આના હિસાબથી તમારા મનને શાંતિ મળશે અને જે ક્ષણિક આવેગ છે કે જેમાં માણસો ન કરવાનું કરી બેસે છે, એવા આવેગમાંથી તમે બહાર નીકળી શકશો. ધ થર્ડ પોઈન્ટ ઇઝ ટુ સીકિંગ અ હેલ્પ. તમે હેલ્પ લો. તમારા નજીકમાં કોઈ પણ રિહેબિલિટેશન સેન્ટર હોય તો તમે એડમિશન લો. કોઈ એવી નેચરલ જગ્યાએ જાઓ જ્યાં શાંતિ હોય, ભગવાનના મંદિરે જાઓ, જ્યાં તમારા મનને સુકૂન મળતું હોય એવી જગ્યાએ જાઓ, જેથી તમે અંદરથી તમારી જાતને ડેવલપ કરી શકો, નિષ્ફળતાના વિચારોને બહાર કાઢી શકો. ધી ફોર્થ એન્ડ એસેન્શિયલ પોઈન્ટ ઇઝ નો કંટ્રોલ થિંગ્સને ડિનાય કરો. જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે વિચારવાનું છોડો, એની ચિંતા છોડો. ઘણીવાર માણસ એ વિચારોમાં પડી જાય છે કે જે એમના હાથમાં નથી અને એના લીધે જે એમના હાથમાં છે, જે એમના કંટ્રોલમાં છે, એ વસ્તુ પણ એના લીધે ખરાબ થાય છે. હું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવીશ. એક વ્યક્તિ હતો જેમણે એક બ્યુટિફુલ પ્લાન્ટ ઉગાડ્યો. ઉગાડતી વખતે રાત્રે એ વિચારમાં પડી ગયો કે આ પ્લાન્ટ મોટો થશે અને કોઈ મારી સાથે ઝઘડવા આવશે, તું મારા બાળકો આ પ્લાન્ટનું ધ્યાન નહીં રાખે, તું આ પ્લાન્ટ ઉપર કોઈ જીવાણું કેવું કોઈ બેસી ગયું, તું આ પ્લાન્ટમાં કંઈ ખરાબી આવી ગઈ, તું આ પ્લાન્ટની હિસાબે મારે કોઈની સાથે કોઈ લપ થઈ, તું. તો આવા બધા અસંખ્ય વિચારોને કારણે એ વ્યક્તિએ એ પ્લાન્ટને ત્યાંથી ઉખેડી નાખ્યો. હવે શું મળ્યું એ વ્યક્તિને? કાંઈ નહીં. તો જે વસ્તુ, જે એલિમેન્ટ્સ એમના કંટ્રોલમાં હતો એના લીધે એમને પ્લાન્ટ્સને ઉખેડી નાખ્યો, જેથી પ્લાન્ટ્સથી મળવાના આવનારા ફ્યુચર ફાયદા પણ એમને ના મળ્યા, એનાથી વંચિત રહ્યું. તમે ભૂતકાળમાં કોઈ વસ્તુ મેળવવા માટે, કોઈ વસ્તુ માટે કરેલી ઘણી બધી મહેનતમાં તમને અણધાર્યું ફળ મળ્યું, એટલે કે તમે નિષ્ફળ ગયા, તો એ કોઈ એવડો મોટો અફસોસ નથી કે જેને લીધે તમે તમારી આખી લાઈફને એ ગિલ્ટમાં રાખો. બેસ્ટ પાર્ટ ઇઝ ફ્યુચર એન્ડ પ્રેઝન્ટ ઓલ્સો. પાસ્ટ ઇઝ પાસ્ટ, ઇટ નેવર કમ બેક. તો પ્રેઝન્ટ ઇઝ અ ગિફ્ટ, એટલે તો એને પ્રેઝન્ટ કહેવામાં આવે છે.